નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 KM ન્યૂઝ ગુજરાત। સ્વર્ગસ્થ શ્રી અજીતભાઈ રેવાભાઈ ચૌધરી વાંચનાલય વિષ્ણુપુરા ખરવડા મુકામે લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, માનદ મંત્રી શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા દીપકભાઈ ગાંડલિયા સહિત વિશેષ મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆતમાં વિષ્ણુપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીતથી શરૂઆત કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનશ્રીઓ દીપ પ્રગટાવ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓને પુસ્તક, શાલ, સૂતરની આંટી, પુષ્પગુચ્છ, મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું। સ્વર્ગસ્થ શ્રી અજીતભાઈ રેવાભાઈ ચૌધરી વાંચનાલયને વિષ્ણુપુરા ખરવડા ગામજનો માટે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પુસ્તકાલયમાં ગોસાઈ હંસાબેન પહેલાદગીરી દ્વારા આ પુસ્તકાલયમાં 100 પુસ્તકનું દાન આપ્યું, તેમજ ગોસાઈ અલકાબેન જયદેવગીરી દ્વારા 100 પુસ્તકનું દાન આપવામાં આવ્યું। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા વાંચન પ્રેમીઓ અહીંયા શ્રેષ્ઠ વાતાવરણ પ્રાપ્ત થશે। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે સ્વર્ગસ્થ શ્રી અજીતભાઈ રેવાભાઈ ચૌધરી વાંચનાલયનું ઉત્સવભેર લોકાર્પણ કરી સર્વ ગ્રામજનો માટે ભણતર અને વાંચન માટેનું આ સુંદર પહેલના પ્રારંભ પ્રસંગે અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। યુવા પેઢી વધુમાં વધુ વાંચન દ્વારા શ્રેષ્ઠતમ જ્ઞાન મેળવી સમાજમાં શિક્ષણનું માધ્યમથી પરિવર્તન લાવે તેવા પાવન ઉદ્દેશ સાથે નિમિત્ત આપ વાંચનાલય સૌ કોઈ માટે સહાયક સિદ્ધિ થશે તેવા મને વિશ્વાસ છે। ખરવડા ગામજનોએ આ સુંદર સ્વાગત દેવા બદલ ઉપસ્થિત દાતાશ્રી જસપાલભાઈ ચૌધરીને ખૂબ ખૂબ આભાર માનું છું। સ્વર્ગસ્થ શ્રી અજીતભાઈ રેવાભાઈ ચૌધરી પરિવારના જસપાલભાઈ ચૌધરી દ્વારા જણાવાયું કે વાંચનાલયથી બાળકો પુસ્તકના વાંચનથી સારો અભ્યાસ કરે અને ખૂબ આગળ વધે એ ઉદ્દેશ સાથે વિદ્યાદાન એ મહાદાન સાથે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજના સમયમાં શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે, માટે વિષ્ણુપુરા ખરવડા ગામના સર્વ વાંચનાલયમાં શાંતિથી અભ્યાસ કરી શકે અને ખૂબ આગળ વધે તેવું શુભેચ્છાઓ પાઠવું છું। વાંચનાલયના લોકાર્પણ કાર્યક્રમનું વિષ્ણુપુરા ખરવડા ગામના યુવા ટીમે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। વિશેષ માહિતી કિરણસિંહ ઠાકોર, વિસનગરથી। આજે સ્વર્ગસ્થ અજીતભાઈ રેવાભાઈ ચૌધરી વાંચનાલયનું લોકાર્પણ થયું છે અને અધ્યક્ષ શ્રી કેબિનેટ મિનિસ્ટર આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ સાહેબ દ્વારા આનું લોકાર્પણ થયું છે। આનાથી દરેક વિષ્ણુપુરા, વિજયનગરના તમામ જ્ઞાતિના લોકોને, આના વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે, જેથી એમને ઉચ્ચ અભ્યાસ માટે ક્લાસ 1, 2 અને જીપીએસસીની બીજી અન્ય પરીક્ષાઓ માટે એમને આ વાંચનાલયનો સદુપયોગ કરવાથી એમની આર્થિક સમૃદ્ધિ માટેની તકો મળશે। એના માટેનું આ મુખ્ય ઉદ્દેશ હતો જે આજે લોકાર્પણ થઈને પરિપૂર્ણ થયો છે। અને એમની માગણી હતી જે માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈએ ખરેખર કે ગામજનોને બિરદાવ્યા છે કે ગામના છોકરાઓને કે આવી સરસ માગણી કરી છે અને માગણી પરિપૂર્ણ થઈ છે, તો એ બદલ માનનીય શ્રી ઋષિકેશભાઈનો આ પ્રસંગે પણ આભાર માનું છું અને વિષ્ણુપુરાની તમામ જનતાને એવું કહું છું કે આનો સદુપયોગ કરશો તો તમારા આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ અને સિદ્ધિવાળું બનશે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। માનનીય શ્રી ઋષિકેશભાઈ સાથે હરિભાઈ સાંસદ સભ્ય શ્રી બી હતા, દીપકભાઈ ગોંડલિયા સાહેબ એમકે ફાર્માસ્યુટિકલના સાયન્ટિસ્ટ હતા, સાથે સાથે દિલીપભાઈ સાર્વજનિક સંસ્થાના મંત્રી પણ હતા, હરેશભાઈ હતા, ડૉક્ટર મુકેશભાઈ હતા અને મુકેશભાઈ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પણ અહીંયા હાજર રહ્યા હતા। તો શું સંદેશ આપશો ખાસ દેશ સાથે? સંદેશ એ જ મેં હમણાં કહ્યું એ પ્રમાણે વિષ્ણુપુરા ગામના જનતાને એવું કહું છું કે આને ખૂબ જ સારો ઉપયોગ કરજો, જેથી તમારી આવનારી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને અને વિદ્યાર્થીઓનું કારકિર્દી બને।